નમસ્કાર મિત્રો, કેમ છો? મજા? હવે ગાંધીનગરના એક મારા એક જોયેલો કિસ્સાની વાત કરું હું. હવે ગાંધીનગરની અંદર મારા એક મિત્ર છે, બિલ્ડર છે, મોટો પૈસાવાળો છે. તેના ઘેર મારા અવારનવાર જવાન થાય, લગભગ ઘણો 1.5 કરોડનો તેના ખાલી બંગલો જાય છે. હવે એના બિલકુલ બાજુમાં બીજો એક મોટો બંગલો હતો, સ્વતંત્ર બંગલા હતા, હવના અલગ અલગ. હવે એ બંગલાની અંદર એટલે મોટા એક અધિકારી હતા, રાજુભાઈનો હતો એમનું. અને એમના અધિકારીને નોકર પણ એક બે તો નોકર રાખતા હતા. પછી સારું એવું મકાન હતું, બહાર એમની જે બગીચો જણો માપનો બનાવેલો. પછી એમની જે પાર્કિંગ જગ્યા હતી ને, પાર્કિંગ જગ્યા 2 ગાડીઓ પડી હોય. આમ થયું છે એવું કે એ જે પાર્કિંગની જગ્યા કરી બાજુમાં એક ઢોલડી કહીએ અમે, જણા ખાટલામાં એ માં ખરો ને, જે માને એ રાખે મારો દીરા. એ જે અધિકારી ખરો ને, એની માં ખરો ને, જે ગયેલો હતો ઉંમરનો, એનો અંદર ઘરમાં ના લઈ જાય. આર્ય હું 1-2 વખત જોયું, એટલે મેં જોયું, મેં કીધા માજીને છે બહાર. હું પહેલાં કહેતો જો કાં તો બધા તડકા બેહારતો છે. પછી તો માહિતી મળી કે ના ભાઈ, એ તો કે કાયમ એ માજીને બહાર મેલો. અને એ કોઈ આપે પેલો નોકર હોય ને, એ ખવડાઈ જાય. એટલે મેં કીધું સારું, આ તો કમાલ કહેવાય. સારું કે ઘરમાં નહીં જ લઈ જતા મા બાપ, એની મા હતો એ. પછી એક દાડો એટલે મારા શું થયું, એ લોકો કોઈ નતર મારા માજીને મને થયું કે સારું માજીને મળવું પડશે. તો બધો માજીને મળ્યો ને, એટલે માજીને કીધું કે ભાઈ આ રાજુ એમ કે જણાવો હતો ને, એમ કે પુષ્કળ તકલીફો હતી. એક તો કે એમ કે વીઘો જમીન હતી અમારે, પછી લોકોની મજૂરી કરી મને ભણાવ્યો અમે. અને એમ કે એના બાપો આખી મજૂરી કરી છેલ્લે મરી ગયા બિચારા. અને એના ભણાવવા પૈસા ખૂટ્યા ને, તે અમારી જમીન હતી ને, એ મેં વેચી મારી અમને ભણાવ્યો. એટલે કીધું તમારું મોય નહીં લઈ જતું ઘરમાં? એટલે કે ના, ઘરમાં નહીં, મને તો હોય જ રાખે. કે ઠંડી હોય ગમે હોય તો કે હા હોય જ રહેવાનું વાળા. એ પાર્કિંગની જગ્યા બાજુમાં જગ્યા પડતી બહાર, બંગલાની બહાર, જે આપણે પાર્કિંગ કરીએ ગાડીઓ. એટલે સારું, મને તો સારું નવે લાગી. સારું કીધું, તો સારું ખોટું કહેવાય. અને યોગાની યોગ એક વખત એવું બન્યું કે અમે મારા મિત્રને તો બેઠા હતા, અને બાજુમાં બગલે બૂમ પડી, બરાબર. કે લાલાને શું થયું. આ લાલો ફરી ગયો, વાજ્યું. એટલે હું સારું પેલા જોયું કે શું થયું. એટલે બધા આપણે અમે તો જ્યાં બાજુમાં કે શું થયું ભાઈ. એટલે છોકરું હોય એક 5 વર્ષનું, એ રાજુભાઈ ખરા ને જે અધિકારી, એમનું છોકરું હોય 5 વર્ષનું. એનું નામ લાલો. એટલે લાલો હોય થયું, લાલો લપસી પડે છે. એટલે લાલાને હાથ ખરો મચકો રહી ગયો, બાજ્યો. એટલે જે રાજુભાઈ હતા, રાજુભાઈ તો પેલા ટેન્શનમાં છે કે મારા લાલાને શું થયું, પણ લાલા કંઈ થઈ જશે તો હું જીવી નહીં શકીશ. પછી રાજુભાઈ તો બીપી ઊંચી થઈ ગયેલી એક વખત. પણ રાજુભાઈ ઘેરથી આવ્યા તો એ એકદમ ફેશનમાં બોલ્યું, અરે લાલા તને શું થયું, બોલો ગાડી બોલાવો હાથી. અને રાજુભાઈ કંઈક વાર મારાથી ગાડી ચલાવવા નહીં. એટલે પછી અમે મારા મિત્ર બે ત્યાં ગાડી લઈને યોને બેહાડી ફટાફટ દવાખાને લઈ ગયા. તો જોયું ને, તો એ લાલો ખરા યો છોકરો જે 5 વર્ષના હતા, એને ખાલી હાથે થોડું બચકો રોણે હતું. પેલો ભાઈ જે રાજુભાઈ ખરો ને, એટલો બધો આમ ટેન્શનમાં આવી ગયેલો. પોણી આલે તો પોણી ન પીવો, બીપી ઊંચી થઈ ગયેલી. બીપીની ગોળી સાહેબને કીધું કે સાહેબને ગોળી લખેલી, તાત્કાલિક ગોળી ગળાઈ. પછી ઘેર લાવ્યા અમે હવાળે ખબર કાઢવા ગયા. એટલે પેલું છોકરું હતું ને, જે પેલો લાલો એ હાથે પાટો બાંધી માજી જોડી રહેતો હતો, માજીને જોડી જતો, જે બાર ડોચીમાં બેહાડતો હતો ત્યાં જોડી. એટલે એને એવું કીધું ને કે લાલા અહીંયા બીમાર પડીશ. પછી સારું મારા પછી સહન ના થયું. મેં કીધું સારું, આ તો ખોટું થાય, કહેવું પડશે. તો આ ઘરનું પાણી પીવાય. જો આવું કરજો, મા બાપ આવું વર્તન કરતું હોય ને, તો એના એ પાણી પીવાય છે નહીં, સીધી વાત છે. પછી જેવું થયું, પછી મેં તો કીધું ભાઈ રાજુભાઈ, તમે મોટા અધિકારી ગમે એટલા છો, તમે ભણ્યા છો, તમે ગણ્યા નહીં ભાઈ. આ તમારી મા જેને તમને જન્મ આલ્યો, તમે બાળી પડી મેલી હ. એટલે કે એવું નથી. કીધું એવું નહીં, મને ખબર હ કે તમારું ભણવા માટે તમારી એક વીઘો જમીને વેચી મારી છે, ને તમારા બાપો મજૂરી કરી મરી ગયું. તાણા તમે ભણાયા છે ને, તમે મોટા અધિકારી બની ગયા, અને તમારી માના પાર્કિંગમાં મેલી, તમને શરમ નહીં આવતી? અને પેલો એનો ઘેરથી એવું કી, ના મમ્મી કચકચ કરે છે. અરે કીધું કચકચી માં, કીધું કચકચ કરે તો ગયડું ઊંધું થયું એટલે કચકચ કરે. કે તારા પિયરમાં તારી માં કચકચ નહીં કરતી? તું તારા પિયરમાં તારા ભાભીને, તારી માને કોઈ બાળ મૂકી દે તારી તો પિયોરની તારી ભાભી તો કેવું થાય? ખોટી પદ્ધતિ છે કે તમારા લાલાનો ખાલી હાથ ભાજ્યો, એમાં તમારા મા બાપ તરીકે કેટલી લાગણી થઈ કે મારા છોકરાને શું થયું, હું તો અમે વિચાર કરો. તમે તો આટલા સાધન સુખી સંપન્ન છો, પણ જે વ્યક્તિ ના કશું ઘેર ખાવા નહોતું, લોકોની મજૂરી કરીને તમારે મોટા કર્યા, અને તમે તારા બાપો તો મજૂરી કરીને મરી ગયો, ને વીઘો જમીને તમારા પાછળ વેચી મારી, અને તમારો સારો શરમ નહીં. આપણા મોટા કરે એના હાથમાં પર શું વીતતું છે? કોઈ વિચાર કર્યો એટલે તમે લોકોએ? ચૂપચાપ એક શબ્દ બોલ્યા નહીં. મેં કીધું તમારે જવાનું શરમ આપી જુઓ. ઠીક છે, તો મારા મિત્રના ઘેર બાકી તમારા ઘેર પગે ના મેલું. હું તો
અરે ના લા હું તો પછી કાચું પાડતો કાચું માથાકૂટ થઈ. મેં કીધું આ તમારી વાઈફ કે તમારું બૈડું કેમ તમારે કરવાનું? બૈડાની વાત હોભરી જુઓ, પણ આપણા મા બાપના વિરુદ્ધ કહેતું હોય તો બૈડાને મેં લેવું પડે ફીવરમાં લઈ જઈને. કે જે પોતાના મા બાપને રાખે કે કીધું કાલે કીધું બરાબર સમજી લો, આ તમારો લાલ્યો ખરો ને એ મોટો તો હે ને એ તમે તો તમારી માને ગેરેજમાં રાખી હા પાર્કિંગમાં, પણ તમને કીધું જો 12 ફૂટપાથ પર ના કાઢો તો મને સંભાળજો કીધું. કારણ કે જુઓ અત્યારે ભગવાનનો નિયમ બદલી નાખ્યો હોય. બરાબર રિપીટ કરું છું, કીધું ભગવાને નિયમ બદલી નાખ્યો હોય. પહેલાં આવતા જન્મમાં જે તમારું જે કર્મ ખરો ને એ ભોગવવો પડતો. અત્યારે તો આના જન્મ જ બતાવી દે, ખોટો હિસાબ રાખવાનો દે ભગવાનને. જે કર્મ કરો ને આના જન્મમાં કે ચલો ભાઈ તમે નુકસાન કર્યું છે બેઠો, એટલે કાલે ઉઠીને કે તમને ખરું ને તમને જો ફૂટપાથ પર રખડતો ના કહી દે લાલ્યો તમારો તો કહેજો. પછી હું તો એટલું બોલી હેડ્યું. પછી પાછું મહિના પછી જવાનું થયું ને તમે જોયું પેલા માજીનો ખાટલો નહોતો. કે મારા ભાઈને પૂછ્યું, કીધું મારા મિત્ર પૂછ્યું શું થયું પેલા માજી, એટલે એમ કહે તો મોબાઈલ લઈ જશે ને સારું 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 રાખે છે. એટલે મને આનંદ થયો કે હેડો મારા મોઢા કોઈક બોલવાનું કોઈકને સારું કામ થયું. એટલે મિત્રો આવી રીતે કદાચ કોઈ તમારા વખતે દેખાડે આવું કોઈ ખોટું કરતો તો ટકોરું કહેવું યાર. અને તમારે કહો કે મા બાપથી મોટું કોઈ નહીં યાર. તમે તમારી મા બાપની સેવા ના કરતા તો તે મોટા અધિકારીઓ કે અબજોપતિ હોય શું કરવા ચાટવાના તમને બધાને ભેળા કરીને. એટલે આવા ના લાવવાની ઇજ્જત ના કરવાની હોય. કે મા બાપ સીધો જ હતો દુનિયામાં. બૈડું તો હમણાં આવ્યું. બૈડું કેમ થોડું નાચવાનું હોય. હા એને વાત હોભરી જુઓ ભાઈ, રાની વાત હોભરી જુઓ. પછી મા બાપ વિરુદ્ધ ઉશ્કેરતો હોય ને તો ના ચાલી લેવાય. એટલે મા બાપની સેવા કરો. જય હિન્દ, જય ભારત.